પહેલાં એક ક્વેશ્ચન પૂછો, અહીંયાથી અનમેરિડ કેટલા છે સાહેબ? તમે નહીં, જેટલા અનમેરિડ હોય એટલા છેલ્લી વાર હાથ ઊંચો કરી લો. અચ્છા, આમાંથી મેરિડ કેટલા છે? હેપીલી મેરિડ કેટલા છે? આ સાહેબ જરા વિચાર કરતા હતા કરું કે નહીં કરું, એટલે મેં આવો ક્વેશ્ચન ચાલુ કર્યો. એકવાર મારા એક ફ્રેન્ડ હતા, પહેલી જ બેન્ચ પર બેઠેલા, તો એમણે મેરિડમાં એટલે પહેલાં હેપીલી મેરિડ મેં પૂછ્યું કે કેટલા જણ હેપીલી મેરિડ છે. યુઝ્યુઅલી મેરિડની સાથે હેપીલી યુઝ કરતા હોય, તો એમણે હાથ ઊંચો ના કર્યો. એટલે મેં પૂછ્યું કે તમે કેમ કર્યો નહીં? તો કે મેડમ તમે તો હેપીલી મેરિડ પૂછ્યું હતું. એટલે ત્યાર પછી હું થયું કે 3 વસ્તુ છે, અનમેરિડ, મેરિડ અને હેપીલી મેરિડ. આપણે જે વાત કરવા જઈ રહ્યા છે થોડી સેન્સિટિવ વાતો છે. ડૉક્ટર તરીકે મને તો થોડું ઓડ નહીં લાગે, પણ મને એવું લાગે છે કદાચ આપણે જે સામાજિક વાતાવરણમાં ભેગા થયા છો એમાં કદાચ થોડું લાગી શકે. તો મારી એ વિનંતી છે કે આ એક સબ્જેક્ટને આવી રીતે વાત કરવી એ બહુ જરૂરી છે, અને પાટીદાર સમાજનું કદાચ આ સૌથી સારું પગલું કહેવાય કે આવી રીતનો એક પ્રોગ્રામ છે અને જેમાં આપણે આવી વાતો કરવા જઈ રહ્યા છે. એના પહેલાં દરેક જણે પોતાના એક્સપિરિયન્સ કહ્યા, તો એક આવા કોન્ટ્રાસેપ્શન કે ગર્ભ નિરોધક જેવી વાતો કરતાં પહેલાં થોડી મેરેજ લાઈફની વાત કરીએ. 21મી સદીનું મેરેજ લાઈફ કેવું હોવું જોઈએ એ દરેક જણ, તમને ખબર છે લગ્નના કેટલા ફેરા હોય છે? 7 કે 4? 4. એટલે મને પણ એવું કન્ફ્યુઝન હતું કે આપણે 7 ફેરા, પછી મેં વાંચ્યું જોઈને તો 4 ફેરા છે. તો 7 શું છે? 7 પાછળવાળા, મેરિડ નહીં, અનમેરિડ જે લોકો કરવા જઈ રહ્યા છે. સપ્તપદી વચન તાર તો બાકી છે ને હજી શોધવાની, તૈયારી સારી છે. સો 7 વચનો એ કયા કયા છે મેં વાંચ્યા, પણ મને એવું લાગ્યું કે 21મી સદીના આ વચનો કરતાં એક બીજું વચનો હોવા જોઈએ. સૂરના કેટલા છે? સૂર 7. પહેલો શું છે? અમે રિલેશનશિપના જ્યારે સેમિનાર લઈએ ને તો આ 7ની વાત કરતા હોય છે. આપણી પાસે ટાઈમ નથી ને તો અમે એવું કરીએ કે સા હોય તો પહેલાં સા પર એક ગીત ગાય અને એક કપલ આવે અને એકબીજાને જોઈને ગીત ગાય. સા પર કયું ગીત છે? એક ગીત ગાઈએ સરસ ને પછી એક લીટી ગાઈએ ને પછી આગળ જઈએ. સાગર કિનારે આગળ શું આવે છે? એકદમ મેરેજવાળું એન્વાયરમેન્ટ બનવું જોઈએ. આ લોકોએ બધાએ આમ વિચારાઓને એકદમ ડરાઈ નાખ્યા છે. સો થોડો રોમેન્સ કરવાની જરૂર છે. કોણ આવશે કપલ કે જે એકબીજા માટે સોંગ ગાશે? આ છેલ્લી વાર જ સોંગ આવશે, પછી એવું મેં સાંભળ્યું નથી કોઈ હસબન્ડે ગાયું હોય વાઈફ માટે. અને એક એ બોલતા હતા ને મેડમ કે બર્થડે યાદ રહેવી જોઈએ. તે મારો ક્વેશ્ચન એ છે કે લગ્ન પહેલાં જ્યારે નવું પ્રેમ ચાલતો હોય ને ત્યારે બર્થડે બી યાદ રહે? પહેલી વાર તે મળી ત્યારે કયું ટી શર્ટ પહેરી, પણ લગ્ન પછી ભૂલી જાય છે ને એટલે પ્રોબ્લેમ આવે છે કે એવું કેમ? સો કોણ આવશે કપલ? ચલો જલ્દી. જો લકી લોટરી લાગે ને એ જ લકી નથી હોતું. સારું પાત્ર મળી જાય ને એ લોટરી આ લકી ડ્રો કરતાં પણ વધારે કિંમતી હોય છે. અને કોણ આવશે જલ્દી? આપણી પાસે ટાઈમ નથી. તમારે જમવું છે કે નહીં? એક કપલ જે પોતાના કોઈને ઈચ્છા હોય, અત્યારે ગીત નહીં ગાઈ શકો તો પછી ક્યારે ગાશો? પેલું જોહરા બીબી પેલું કયું હતું, એક ઉંમરવાળું હતું ને, જે જોહરા જબી, પછી એ ગાવાનો વારો આવશે. નથી કોઈને ગાવું? અચ્છા, અત્યારે તમે લોકો જે ભેગા થયા છો એમાં કેટલા જણે એકબીજાને ઓળખો છો? કેટલા વખતથી ઓળખો છો? 5 મહિના, 6 મહિના? કેટલા મહિનાથી ઓળખો છો ને? 2 વર્ષ? ઓહો. પછી 1.5 વર્ષ? પછી આગળ તમે બ્લેક ટી શર્ટ, બ્લેક જેકેટ કેટલા વખતથી ઓળખો છો? 5 મહિના. ઓકે. સો એકબીજાને તમે હવે ખાસો ટાઈમ કહી શકાય કે ઓળખો છો. અત્યારે છે ને તમારે મનમાં એકબીજાના વાંક શોધવાના છે કે કયા માઇનસ પોઈન્ટ એકબીજામાં છે. પછી હું તમને 2 મિનિટ માટે બોલાવીશ. આપું 2 મિનિટનો ટાઈમ કે રેડી જ છે લિસ્ટ?
અમારા વાઈફને તો કાયમ રેડી જ હોય, મને કહે ને તો નીતિનની હમણાં આખી લિસ્ટ આપી દઉં. સો એના પરથી એક વાર્તા કહું કે એક કપલ હતું, એમની મેરેજ એનિવર્સરી હતી. તો પહેલાં તો ખબર ને અમે વરસ ઉજવતા હતા, હવે નવા લોકો છે તે 1 મહિના પછી ઉજવે કે ભાઈ આજે આપણે શરૂઆતનું પહેલું વરસ હોય, 1 મહિનો 2 મહિના પછી વર્ષોમાં આવી જાય. તો પહેલા મહિને એ લોકો ભેગા થયા, બંને જણને એનિવર્સરી ઉજવે અને યુઝ્યુઅલી ગિફ્ટ વાઈફ જ લાવે. તો વાઈફ 2 ડાયરી લઈ આવેલી. કોઈએ સાંભળી છે? સાંભળી હોય તો ફરીથી સાંભળજો. તો એ 2 ડાયરી લઈ આવી, એક એણે પતિને આપી અને એક પત્નીએ પોતે રાખી કે આપણે છે ને એકબીજાના વાંક જે હોય ને એ લખીશું અને આવતા મહિને એકબીજાને ડાયરી પાછી આપશું અને એકબીજાના જે વાંક હોય એ આપણે સુધારવા ટ્રાય કરશું. એટલે પતિએ સ્વીકારી લીધું. પતિએ એમને સ્વીકારવાનું જ હોય છે, એ તમારો પહેલો આજનો શું કહેવાય ધર્મજ્ઞાન શું કહેવાય, બધા આગળવાળા હા પાડે જ એટલે વિચારો તમારા આગેવાનો બધા હા પાડે જ. અને તો એમણે ડાયરી આપી દીધી, પતિએ સ્વીકારી લીધી. પછી બીજા મહિને એ લોકો મળ્યા તો ત્યારે પત્નીએ પતિની ડાયરી ખોલી, એટલે જે પોતે લખેલી હતી એ એણે ડાયરી ખોલી અને પતિને આપી કે તમે વાંચો. એમણે લખેલું કે પત્નીએ લખેલું કે પહેલા દિવસે તમે મને કોલેજ એટલે ઓફિસ જતા બાય નહીં કીધું, બીજામાં તમે મને ગિફ્ટ નહીં આપી, તમે મારી મમ્મીને સામે આમ બોલ્યા, તમે મારું કંઈ માન નહીં રાખ્યું. એક પછી એક લિસ્ટ આવતી હતી. તો પતિનું મોઢું થોડું લેવાઈ ગયું. પછી એ થાય કે મને ખબર નહીં કે તું મારાથી આટલી બધી દુઃખી છે, હું 100% હવે સુધરવાનો પ્રયત્ન કરીશ. પછી પત્નીનો વારો આવ્યો કે પતિની ડાયરી ખોલે તો પતિના બધા પત્તા કોરા હતા. એટલે પત્ની ગુસ્સે, એક વસ્તુ તમારાથી કહેવાની કીધું તું એ તમે ના કરી. પતિએ કીધું શાંતિ રાખ, તું છેલ્લું પત્તું ખોલ. અને છેલ્લા પત્તામાં એણે લખેલું હતું કે હું જ્યારે બી તારા વાંક શોધવા જાઉં છું અથવા તો લખવા જાઉં છું ત્યારે તે બીજું એટલું બધું મારા માટે કર્યું હોય છે તો એ વસ્તુ મને વાંક લાગતી જ નથી. જ્યારે બી હું વિચારું કે તે આવું નથી કર્યું ત્યારે મેં વિચાર્યું કે તું મારી માની કેટલી કાળજી કરે છે, તે મને આજે આ નથી કર્યું પણ તે મારા છોકરાઓને અથવા તો તું કેવી રીતે પ્રેમથી મારા ઘરે બિહેવ કરે છે અને એ વખતે તારા નાના નાના વાંક મને ક્યાંય લખવા જેવા લાગતા નથી. સો મને એવું લાગે છે કે મેરેજ લાઈફમાં એક મોટી વસ્તુ આપણે ડેવલપ કરવાની જરૂર છે. એટલે આજે જે તમને મેં વાંક કરવાના કીધા એ અમે જ્યારે ઘણો ટાઈમ હોય ને ત્યારે તો કપલ પાસે કેવડાવતા હોઈએ છીએ અને પછી સારા ગુણોની બી લિસ્ટ બનાવતા હોય છે. જે સારા ગુણો છે એને લિસ્ટ બનાવો, જે ખરાબ ગુણ છે એને વિચારો જ નહીં કે આને ખરાબ ગુણ છે, તો કદાચ મેરેજ લાઈફ વધારે સારું રહી શકે છે. જે અમે લોકો સારે ગમ પધનિશા નહીં, સારે ગમ શું આવે પધનિશા નહીં પનિશા આવતું હોય છે. તો પહેલો અમે જે સા કરીએ છીએ તે સાથ હોય છે કે તમારો જે આપણે મેરેજમાં કહીએ છીએ એકબીજાનો સાથ છે. આ એક એવા રિલેશનશિપ છે કે બ્લડના રિલેશન નથી પણ સ્ટીલ એક પૂરી લાઈફ આપણે એની સાથે નિભાવવાના હોય છે. એમાં અખૂટ સ્નેહ, સન્માન અને સમજણની જરૂર હોય છે. બીજો જે ર છે તે રિશ્તે, એટલે કે પપ્પા મમ્મીના સંબંધ તો ખરા જ, સાથે સાથે સાસુ સસરાના બી. જ્યારે મને આ લોકો વડીલો કહેતા હતા ત્યારે મને એક વસ્તુ યાદ આવી કે આપણે જે એક હેપીનેસ કરીને એક છે ને દુનિયાનો સૌથી મોટો રિસર્ચ પ્રોગ્રામ થયેલો છે, કોઈને ખ્યાલ છે? હેપીનેસ કરીને એક એવો પ્રોગ્રામ છે જે વર્ષો સુધી ચાલ્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ કરેલો એ પ્રોગ્રામ છે. એ લોકોએ 87 જેટલા છોકરા છોકરીઓનો સ્ટડી કર્યો. એ લોકો એકદમ નાના હતા ને ત્યારથી એમણે સ્ટડી કર્યો તે જ્યાં સુધી એ લોકોના લગ્ન થયા, છોકરા થયા, તે લગભગ 80 વર્ષ સુધી એ હેપીનેસ પ્રોજેક્ટનો સ્ટડી થયો. અને એ સ્ટડીમાં એન્ડમાં એવી ખબર પડી કે માણસ સુખી ક્યારે હોય છે ખબર છે? જેના રિલેશનશિપ, જેના સગાવાલા જેના વધારે હોય તે સૌથી માણસ સુખી હોય છે. બાકી પૈસા કશી જ વસ્તુ કામ આવતી નથી. એટલે જે આ લોકો જે હેપીનેસ કહેતા હતા, જે વેલ્થ કહેતા હતા, જે બોન્ડિંગ કહેતા હતા, એ સાયન્ટિફિકલી પ્રૂવન છે. અને જે લોકોના રિલેશન સ્ટ્રોંગ હોય ને એ લોકોને માનસિક રોગો થતા નથી. આ લોકોએ એ લોકોના એક્સપિરિયન્સથી વાત કરી, પણ હું સાયન્ટિફિકલી કહું છું કે અમે મેન્ટલ હેલ્થના જેટલા બી પ્રોગ્રામ્સ કરીએ છીએ એમાં સૌથી જો ઇમ્પોર્ટન્ટ હોય તમારી મેન્ટલ હેલ્થ માટે તો તમારા રિલેશન, તમારી સોશિયલ લાઈફ, તમારા પેરેન્ટ્સ, એ દેટ ઇઝ પ્રૂવન કે એ બધાથી તમારું માનસિક સ્વાસ્થ્ય બહુ જ સારું રહે છે. એટલે અમે રેમાં રિશ્તે કહેતા હોઈએ છીએ. અને રિશ્તે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજું છે એમાં મદદ કરો.
એ ખરેખર તમે નાની નાની વસ્તુ છે કે તમારો હસબન્ડ બહારથી આવે ત્યારે તમે એને કંઈક કોફી બનાવી આપો કે જમવાનું આપો, સેમ વસ્તુ એટલા સુધી તો આપણે કરતા હોઈએ છીએ, પણ જ્યારે પત્ની થાકીને આવે ત્યારે આપણે ચાનો કપ આપતા નથી. અમારા ડૉક્ટર્સમાં બી અમે ઘણીવાર જોઈએ કે હજી બી એવો નિયમ હોય કે વાઈફ જ ઉતરીને કંઈક બનાવે. સો જ્યારે બંને જણ કમાતા થઈ ગયા છે ત્યારે બંને જણે જે ઘરના કામો છે એ પણ કરવા જ જોઈએ. જે છે તેને અમે પ્રેઝન્ટ આપવાનું કહીએ છીએ કે ભાઈ એકબીજાને નાની પ્રેઝન્ટ પણ આપો. બહુ ઇફેક્ટ થતી હોય છે જ્યારે તમે કંઈક વસ્તુ વિચારીને લઈને આવો છો તો. અહીંયા વાઈફ લોકોને પણ કહેવાનું કે જે ફ્યુચર વાઈફ છે, મેક્ઝિમમ એવું થાય કે હસબન્ડ બિચારો લઈને બી આવે ને પછી વાઈફના ડાયલોગ ચાલુ થઈ જાય, તમને કંઈ લાવતા નહીં આવડતું, તમે બહુ મોંઘો ડ્રેસ લઈ આવ્યા, તમે તો ઠગાઈ ગયા ને. ફૂલ લઈ આવશે નહીં, કોઈ વાર પ્રેઝન્ટ ભૂલી ગયા હતા કે ફૂલ તો લઈ આવતા, ફૂલ લઈ આવશે તો કે ફૂલ શું લાયા આવે, ફૂલમાં ખોટા પૈસા બગાડે એને કરતાં એક આવું લઈ આવતા. સો ધીરે ધીરે બિચારાનો કોન્ફિડન્સ એટલો ઓછો થઈ જાય કે એ લાવવાનું બંધ કરી દે છે. અને એ મને એટલે ખબર છે કારણ કે હું સેલ્ફ એક્સપિરિયન્સ છે, આ વસ્તુની મને આદત હતી. સેમિનાર લીધા પછી ખબર પડી, પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયેલું, નીતિને ગિફ્ટ આપવાની બંધ કરી દીધી. એટલે મારા એક્સપિરિયન્સે કહું છું કે જે બી મળે તે લઈ લેવું, હોંશે હોંશે લઈ લેવું. બીજું છે પરથી નિયમ બનાવો. જે હેલ્થ માટેના આપણા નિયમો છે કે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ, તમારે હેલ્ધી ખાવું જોઈએ, તમારું હાઇજીન ક્લિયર હોવું જોઈએ. મેં એવા એટલા બધા મેરેજ લાઈફની કાઉન્સેલિંગમાં જોઉં છું ત્યારે વાઈફ જ્યારે લઈને આવે ત્યારે કમ્પ્લેન હસબન્ડની એવી હોય કે મને શારીરિક સંબંધ નથી કરવા દેતી. અને જ્યારે હું ફિમેલને પૂછું ત્યારે કે ભાઈ એટલી સ્મેલ આવે છે, એ કોગળા નથી કરતા, તમાકુ ખાય છે, એને શારીરિક હાઇજીન નથી. આટલી નાની મેટર છે પણ એ તમારા મેરેજ લાઈફને ખૂબ મોટી બનાવી શકે છે, જે પ્રોબ્લેમેટિક છે. બીજું તમારે ઘણાનું એટલું બધું ઓવરવેઇટ હોય, ફિમેલ હોય તો એને એવું થાય કે જેટલું વધ્યું ઘટ્યું છે એ મારે જ ખાવાનું છે. એટલે મેરેજ પછી જે બોડી વેઇટ થતું હોય છે અને એના લીધે ધીરે ધીરે રોમાન્સ ઓછો થતો જાય છે અને જે મેરેજમાં હેપીનેસ હોવી જોઈએ ક્યાંક ને ક્યાંક ખૂટતી હોય છે. સો નિયમો બનાવો. અને છેલ્લું જે આપણો છે તે શારીરિક સ્પર્શ. મારે ભૂમિકા એટલે બનાવવી પડી કે શારીરિક સંબંધોની વાત કરતાં પહેલાં તમને ક્યાંક આ બધા નિયમો બહુ જરૂરી છે. જે સુહાગરાતનો કોન્સેપ્ટ છે ને એ એકદમ ફિલ્મી કોન્સેપ્ટ છે, એવું કોઈ પહેલી રાત જેવું કંઈ હોતું નથી. અને એ દિવસે ખરેખર તનનો મેળ નહીં, મનનો મેળ કરવાનો રાત હોય છે. પહેલાં તમે એકબીજાને ઓળખો અને પછી શારીરિક સંબંધોને આગળ વધો, કારણ કે શારીરિક સંબંધો ઘણી બધી મર્યાદાઓ, ઘણી બધી જવાબદારીઓ લઈને આવે છે. હવે મેરેજ લાઈફમાં શારીરિક જે ટચનું ઇમ્પોર્ટન્સ છે તે સેક્સ તો છે જ, પણ એના પહેલાં તમે જે કડલિંગ કરો કે કિસ કરો કે એકબીજાનો હાથ પકડો, એ સામાજિક મર્યાદાઓમાં રહીને તમારે એકબીજાને શારીરિક સ્પર્શ કરવો જોઈએ. એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ છે પ્રેમની. હવે મારે જે પૂછવું છે તમને કે કેટલા લોકોને ગર્ભનિરોધક વિશે નોલેજ છે અને કેવી રીતનું તમે જાણવા માંગો છો, તમારો લેવલ ક્યાં સુધીનું છે મને નથી ખબર. અચ્છા, પહેલાં તો એ કહું કે ગર્ભનિરોધકનો યુઝ કરવો જોઈએ કે નહીં, યસ ઓર નો? જો સર લોકોએ આ પ્રોગ્રામ રાખ્યો છે સો દે આર રેડી કે આવું ડિસ્કશન થશે. શું થાય ગર્ભનિરોધક શેના માટે યુઝ કરવાનું, શું રીઝન, બચ્ચાઓ નહીં થાય એના માટે, યસ ઓર નો? ઓકે. સેકન્ડ રીઝન, શારીરિક સંબંધોથી કેટલાક ડિસીઝ થાય છે જેનું નોલેજ તમને હોવું જોઈએ. અમે જ્યારે પ્રી મેરેજ કાઉન્સેલિંગ કરતા હોય ત્યારે પહેલાં અમે બંનેના મેડિકલ ટેસ્ટ કરતા હોઈએ છીએ. અને પ્રી મેરિટ એટલે અમે આ ઈચ્છીએ છીએ કે આ વસ્તુને, આ સબ્જેક્ટ જ્યારે એમણે લીધો ને ત્યારે મને બહુ આનંદ થયો, કારણ કે હજી બી અમારી પાસે જ્યારે પ્રી મેરેજ કાઉન્સેલિંગ માટે આવતા હોય ત્યારે એટલું ઓપન માઇન્ડેડ નથી હોતું. અને આવું કેમ કરવું પડ્યું, કારણ કે આપણે સપોઝ હમણાં જ મારા એક ભાઈના છોકરા પેલા મેરેજની એજમાં છે અને જ્યારે અમે એ છોકરીને કીધું કે ભાઈ તારા મેડિકલ ટેસ્ટ કરવા પડશે તો એ લોકો બહુ જ એ થઈ ગયા કે અમે શું કામ મેડિકલ ટેસ્ટ કરાવીએ, અમારી છોકરીને તો કોઈ રોગ નથી. તો મેડિકલ ટેસ્ટ કરાવવા માટેનો હજી બી આપણો અભિગમ નથી. કેમ નથી? હવે તમને કહું કે જેમ આપણે આ મોબાઈલના યુઝથી કે જેટલું આપણે ઓપન થઈ ગયા છો એમ એવું બને કે મેરેજ વખતે ઓલરેડી તમે લોકો કોઈકના સંસર્ગમાં આવ્યા હોય અને એવા ઘણા ડિસીઝ છે કે જે ક્યોરેબલ છે, પણ તમને એ ડિસીઝ હોય તો તમે બીજાને સ્પ્રેડ કરી શકો છો.
બીજું જે એચબીએસ, તમે કોઈક જગ્યાએ બ્લડ ટ્રાન્સફ્યુઝન લીધું છે તો એચબીસી થઈ શકે છે, એચઆઈવી થઈ શકે છે, બીજા જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે તે તમે બીજા પાર્ટનરને આપો છો અને એ બધાની ટ્રીટમેન્ટ પોસિબલ છે, તો આપણે એ વસ્તુનું કેમ ચેકિંગ નહીં કરીએ. બીજું એક છે જે જીનેટિક ડિસીઝ છે, જે સિકલ સેલ એનિમિયા છે કે થેલેસીમિયા છે. હમણાં જ મારી પાસે એક કપલ આવેલું જેના કેનેડાની છોકરી હતી અને છોકરો અહીંનો હતો, અને જ્યારે અમે એના ટેસ્ટ કરાવ્યા, બાય ચાન્સ એને એચબી બહુ ઓછું આવતું હતું એ છોકરાને, અને છોકરી કેનેડાથી મળવા માટે આવેલી, છોકરાનું એચબી ખૂબ ઓછું હતું, અને જ્યારે અમારે એમાં ખબર પડી તો એને થેલેસેમિયા માઇનર હતું. તો મેં એને કીધું કે ભાઈ તને થેલેસેમિયા માઇનર છે, જો તારી વાઈફને પણ થેલેસેમિયા માઇનર હશે તો તારા છોકરાઓને થેલેસેમિયા મેજર આવશે, અને જેના માટે તારે દર મહિને બ્લડ ચડાવવું પડશે. તમે સિવિલમાં જઈને થેલેસેમિયાની લેબમાં જોજો, ત્યાં નાના નાના છોકરાઓ બ્લડ માટે લાઈન લગાવતા હશે. એક જ રીઝન કે એના પેરેન્ટ્સે સ્ક્રીનિંગ નહીં થયું, એના લીધે બંને માઇનર હોય ત્યારે બચ્ચું મેજર આવી શકે. સો ઇટ ઇઝ એ ટોટલી નોર્મલ થિંગ કે તમે તમારું એ ટેસ્ટ કરાવી લો કે ભાઈ મને થેલેસેમિયા માઇનર કે મેજર છે કે નહીં. યુઝ્યુઅલી મેજર હોય તો તમને ક્લિનિકલ સિમ્ટમ્સ હોય જ, પણ માઇનર હોય તો એના ક્લિનિકલ સિમ્ટમ્સ હોતા નથી. એનો એક ટેસ્ટ આવે, હિમોગ્લોબિન ટેસ્ટ આવે, અને બીજો જીનેટિક ટેસ્ટ આવે, જેનાથી તમને ખબર પડે કે આપણને શું છે. એક એવું પણ કપલ આવેલું કે જેમાં બંનેને થેલેસેમિયા માઇનર ડિટેક્ટ થયું, પણ છતાંય બંને લગ્ન કર્યા. તો એનો શું ફાયદો કે જ્યારે તમને ખબર પડે કે તમને બંનેને થેલેસેમિયા છે, તો જ્યારે બચ્ચું તમે કન્સીવ કરો ત્યારે એવા ટેસ્ટ કરાવવાના હોય જેમાં બચ્ચું જન્મ પહેલાં જ તમે એના જીનેટિક એનાલિસિસ કરાવી શકો. જો બચ્ચું થેલેસેમિયાનું માઇનર કે મેજર ના હોય તો નોર્મલ ડિલિવરી થાય, પણ જો તમને ખબર પડે કે બચ્ચુંને આવા કોઈ સિમ્ટમ્સ છે તો તમે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરી શકો. પણ એ ક્યારે તમે કરી શકો? જ્યારે તમને ખબર હોય કે ભાઈ મને માઇનર છે, આને માઇનર છે તો મેજર આવી શકે છે, ત્યારે તમે આ બધી પ્રિકોશન લઈ શકો. સો પૂરી જિંદગી તમે એક થેલેસેમિયાવાળા બચ્ચાને સફર કરાવવું, તમે બી સફર થાઓ, એના કરતાં તો બેટર છે કે એક ટેસ્ટ કરો જેનાથી તમને ખબર પડે કે આવનાર બચ્ચું નોર્મલ હોઈ શકે. તો એવું નથી કે માઇનર હોય તો લગ્ન નથી થતા. હવે એટલું બધું એડવાન્સ મેડિકલ થઈ ગયેલું છે કે દરેક વસ્તુની ટ્રીટમેન્ટ છે, પણ તમે એના માટે પહેલેથી પ્રિપેર હો તો તમે વધારે સારા એના પગલાં લઈ શકો છો. બીજું છે સિકલ સેલ છે, તે પણ એક જીનેટિક ટેસ્ટ છે જેનો તમારે ટેસ્ટ કરાવવો જોઈએ. અને બીજા એચબીએસ એજી કરીએ છીએ, એચસીવી કરતા હોઈએ છીએ, એચઆઈવી કરીએ છીએ, એ તમારા રિલેશન અથવા તો સેક્સ્યુઅલ રિલેશન થાય એ પહેલાં તમને ખબર હોવી જોઈએ. સો આ તમારા મેડિકલ ટેસ્ટની વાત થઈ. બીજું છે કોન્ટ્રાસેપ્શન. હજી બી આપણે એની જે મિથ છે એ ઘણી બધી, હું ઘણા બધા સેશન લઉં છું ને ત્યારે એ લોકોને પૂછતી હોઉં છું. એજ્યુકેટેડ ઇવન મેડિકોઝ મેં એવા જોયા છે કે જેને એવું થાય કે કોન્ટ્રાસેપ્શન એટલે કે ગર્ભનિરોધક વાપરવા કે નહીં એના વિશે પ્રોબ્લેમેટિક હોય છે. બીજું છે આપણા ત્યાં એક મેલ ડોમિનન્ટ હજી બી વધારે હોય છે, એમાં સેક્સ્યુઅલ લાઈફમાં તો વધારે, પણ એ જે છે તેમાં બંનેની સહમતિ હોવી બહુ જ જરૂરી છે કે શું યુઝ કરવું. અત્યારે જ્યારે તમારા મેરેજ થાય તરત જ બાળકને કન્સીવ કરવું એ થોડું ડિફિકલ્ટ છે, કારણ કે તમે બંને સેટ થતા હોય. જેમ બહેને કીધું કે થોડા ટાઈમ તમને જોઈએ. કાજલ ઓઝાના એક એમાં બહુ સરસ મને વાત એમની ગમેલી કે જ્યારે તમે નવો મોબાઈલ લો ત્યારે જૂના મોબાઈલમાંથી નવો મોબાઈલમાં ડેટા જાય, ઇટ ટેક્સ ટાઈમ, અને એ આખો ડેટા શિફ્ટ થતાં બહુ વાર લાગતી હોય છે, ને એ ટાઈમે તમે એને ટચ કરો તો હેંગ થઈ જાય. એટલે જે તમે 20-25 વર્ષથી બીજા ઘરમાં રહ્યા હોય, પછી આ ઘરમાં જાઓ છો, તો છોકરીને અને ઇવન છોકરાને એડજસ્ટ થતાં વાર લાગતી હોય. તો 1-2 વર્ષનો ગાળો બહુ જરૂરી છે કે તમે એકબીજાને સમજો, તમે એકબીજાને શારીરિક સંબંધોને સમજો અને પછી બાળકને કન્સીવ કરો. અને એટલા માટે તમારે ગર્ભ નિરોધક વાપરવું બહુ જરૂરી છે. હવે એના વિશેની જે ગેરમાન્યતા છે, જે હું તમને આ બધી વસ્તુઓ મારા પોતાના એક્સપિરિયન્સ કરતી કહું છું કે જે તમારા જેવા એજ ગ્રુપના લોકોને હું મળું ત્યારે પહેલાં એમને તો એવું હોય છે કે પહેલી વાર તમે સેક્સ્યુઅલ રિલેશન રાખો ને તો પ્રેગ્નન્ટ નથી થવાતું. તો એ એકદમ ખોટી વાત છે કે ક્યારે પણ તમારા સેક્સ્યુઅલ રિલેશન થાય, એ પહેલી વાર હોય, છેલ્લી વાર હોય, બીજી વાર હોય, તમે તરત જ પ્રેગ્નન્ટ થઈ શકો છો. બીજું જે મિથ છે કે ભાઈ કોન્ડોમ પહેરવાથી તમને ખુશી નથી મળતી, પણ એ ખોટી વાત છે. બહુ બધી જાતના કોન્ડોમ્સ આવે છે, લુબ્રિકન્ટ સાથે હોય છે, અને જે તમે અનવોન્ટેડ પ્રેગ્નન્સી અથવા તો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ થાય છે એના કરતાં આ ડિસિઝન સાયન્ટિફિક છે, એટલે તમારે યુઝ કરવું છે. બીજું છે પિલ્સ બાબતે, જે મેક્ઝિમમ સેફેસ્ટ વસ્તુ જે કહી શકાય તે પિલ્સ વાપરવાની હોય છે.
પિલ્સ માટે મેં લોકોના માટે બહુ જ ગેરમાન્યતા હોય છે કે પિલ્સથી વજન વધી જાય છે, પિલ્સ લેવાથી પછી ઇનફર્ટિલિટી થઈ જાય છે, બચ્ચાઓ થતા નથી અને પિલ્સથી બીજા બધા ડિસીઝ થાય છે. તો એ એકદમ ખોટી વસ્તુ છે. જેટલું નવું એડવાન્સ બધી પિલ્સ આવે છે એકદમ સેફ છે. તમારે 21 દિવસ લેવાની હોય છે, પીરિયડ્સના પહેલા દિવસથી લેવાની હોય છે અને 7 દિવસનો ગેપ હોય છે. તમે છોડી દો પછી એ 7 દિવસના ગેપમાં પીરિયડ્સ આવતા હોય છે. આ પિલ્સ વિશે તમારે આઈડિયલી આજે આપણે આવી રીતે મળ્યા એની જગ્યાએ સાથે તમારે, આ તો એક સારો છે કે સેન્સિટાઇઝ પ્રોગ્રામ છે, તમારા દરેકનો કોઈ ડૉક્ટર હશે, કારણ કે તમારે ડૉક્ટરને મળવું પડે. પિલ્સના હું નામ આપું ને તમે લો એવું નહીં ચાલે. તમારી મેડિકલ હિસ્ટ્રી લેશે, તમને કોઈ હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, તો એ બધા સાથે તમારે કન્સલ્ટેશન કરાયા પછી તમારે કોઈ બી વસ્તુ લેવી પડે. નો ડાઉટ તમે જે એક્સટર્નલ એટલે કે કોન્ડોમ કે એવું યુઝ કરો છો એમાં ડૉક્ટરની સલાહની જરૂર નથી, પણ એમાં પણ જે યુટ્યુબમાં બહુ બધી વિડીયોઝ છે જેમાં તમે જોઈ શકો છો કે આઈડિયલી કેવી રીતે વેર કરવું જોઈએ. તમે એ ટેર થઈ જાય તો તમારે શું કરવાનું, ટેર પણ થઈ શકે છે, કેટલા પર્સન્ટેજ ઇફેક્ટિવ છે. જે વિકી ડોનરથી માંડીને જે આ બધા પિક્ચર્સ છે એમાં ઘણો બધો મેસેજ એ લોકો આ ટાઈપનો સ્પ્રેડ કરે છે. સો જ્યારે તમે પિલ્સ લેવાનો ડિસિઝન લો તો બેટર છે કે તમારા ગાયનેકોલોજીસ્ટને મળો. એ તમારી પ્રાઇમરી જે વજાઇનલ હેલ્થ છે, તમારા મેલ ઓર્ગન્સ છે એને ચેક કરશે અને પછી તમારે કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી એના પછી તમને ડ્રગ આપતા હોય છે. સો દેટ ઇઝ અ સેકન્ડ ઓપ્શન. ત્રીજો છે ઇમરજન્સી પિલ્સ. ઘણીવાર તમે પિલ્સ લેવાનું ભૂલી ગયા, એકથી વધારે દિવસ ગયા અથવા તો તમે કોઈ જ વસ્તુ યુઝ નથી કરી તો ઇમરજન્સી પિલ્સ તમે લઈ શકો છો. જે જ્યારે તમારો અનપ્રોટેક્ટેડ કે અનસેફ સેક્સ થયો છે એના પછી એઝ સૂન એઝ પોસિબલ તમે ઇમરજન્સી પિલ્સ લઈ શકો છો. અને ઘણાને એવો વહેમ હોય છે કે સેકન્ડ ડે લેવાનું. સેકન્ડ ડે નથી લેવાનું, એઝ અર્લી એઝ પોસિબલ તમારે એ પિલ્સ લેવાની હોય છે. અને જો તમને વોમિટિંગ થઈ જાય તો તમારે 1 થી 1.5 કલાકમાં જો વોમિટિંગ થઈ જાય તો તમારે ફરીથી એ લેવાની હોય છે. બધી જ દવાઓ લગભગ સેફ છે, કોઈ ઇશ્યુ આવતા નથી, વર્ષોથી લોકો લેતા જ હોય છે. બટ તમે જ્યારે અનવોન્ટેડ પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરાવો છો ત્યારે કોમ્પ્લિકેશન બહુ બધા વધી જાય છે. એકવાર તમારું એબોર્શન થાય તો સેકન્ડ ટાઈમ કન્સીવ થવામાં બહુ બધા ઇશ્યુ થતા હોય છે. ઘણીવાર જે પહેલીવાર એમટીપી કરાવે ત્યારે કોઈક ઇન્જરી થઈ જાય અથવા તો ફાઇબ્રોસિસ થઈ જાય, બીજું કે વીકનેસ તમને થોડી લાગે. સો એ એમટીપી કરાવવું એના કરતાં બેટર છે કે તમારે સેફ રહેવું. બીજું, જો અર્લી પ્રેગ્નન્સી તમે બહુ નાની ઉંમર, મને તો એવું લાગે છે કે 21-22 વર્ષ છે હજી, તો એ વર્ષોમાં તમારું પેલ્વિસ ઘણીવાર બહુ નાનું હોય, તમે ઇમોશનલી, ફિઝિકલી, મેન્ટલી અને ફાઇનાન્શિયલી જો તમે સેટલ ના હોય તો બેબી લાવવું થોડું અઘરું છે. સો જ્યારે તમને આઈડિયલ એજ, અત્યારે પહેલાં એક નવો ઇસ્યુ હતો કે બહુ જલ્દી બચ્ચાઓ લઈ આવતા હતા, હવે એક નવો ઇસ્યુ છે કે બચ્ચાઓ નથી લાવતા અને બહુ લેટ એજમાં બચ્ચાઓ લાવે છે. તો લેટ એજમાં બચ્ચાઓ કેમ નથી થતા એનું એક ડિસ્કશન કરીએ, કારણ કે અત્યારે અમારા મેડિકલ એમાં મેં બહુ જોઉં છું કે બચ્ચાઓ એટલા લેટ લાવે. બચ્ચાઓ લેટ માટે જે છોકરીઓ જ્યારે જન્મે ને ત્યારે જ ફિક્સ થઈ જાય કે એ લોકોને 2 લાખ કે 3 લાખ એગ્સનું પ્રોડક્શન થાય. એટલી જ ઓવરી જેટલી કેપેબલ હોય ને, જન્મતા થોડા દિવસોમાં જ ખબર પડી જાય કે ઓવરી ડેવલપમેન્ટ થાય. પછી 14 થી 15 વર્ષે જ્યારે ફિમેલની ઓવરી થઈ જાય ત્યારે નક્કી થઈ જાય કે આને ટોટલ કેટલા એગ્સ આખી લાઈફમાં પ્રોડ્યુસ થઈ જશે. અમેરિકામાં ને એમાં એ લોકો સ્ટડી કરે કે ભાઈ આ છોકરીને કેટલા એગ્સ થશે. જેમ જેમ તમારી એજ લેટ થતી જાય ને તે એગ્સના પ્રપોર્શન ઘટવા માંડે. શરૂઆતમાં થોડા થોડા થાય, પછી 27-28 પછી એગ્સની સાઇઝ અચાનક ખૂબ ફાસ્ટ ઓછી થતી જાય. સો તમારા એગ્સ જે થાય તે બહુ ઓછા થઈ જાય છે. તો આ ક્વોન્ટિટીની વાત થઈ. ક્વોલિટી એગ્સની બી બગડતી જાય. મેં એવા ઘણા આઈવીએફ જોયા છે કે જેમાં આઈવીએફ કરાવવા 30-32 વર્ષે જાય ત્યારે એગ્સની ક્વોલિટી જ એવી ના હોય કે જેથી એમ્બ્રિયો બની શકે. સો એગ્સની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને તમારી એજ સાથે ડિક્રીઝ થતી જાય છે. બીજું છે જે કે તમારી જેમ 30-35 વર્ષે, હમણાં જ મારી પાસે એક કેસ આવેલો જેમાં 35 વર્ષની લેડી મેનોપોઝ આવી ગયો. સો જેમ પીરિયડ્સ 4-5મા ધોરણમાં છોકરાઓને પીરિયડ્સ આવી જાય છે અને સેમ જે મેનોપોઝની એજ 60 હતી પછી 50 થઈ, અત્યારે એવા કેસ બને કે મેનોપોઝ અર્લી આવવા માંડે. સો તમારી પાસે જે મેનોપોઝ એકવાર આવી જાય પછી મા બનવું નિયરર ઇમ્પોસિબલ હોય છે, કારણ કે ઈંડા પ્રોડક્શન, એગ્સ ઓવ્યુલેશન બંધ થઈ ગયું. સો તમને જે એજ મળે છે તે હવે ખૂબ ઓછી મળે છે. બીજું તમે ખ્યાલ હોય તો જે આપણી અનહેલ્ધી જે આપણી લાઈફસ્ટાઈલ છે એના લીધે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, એ બધા આવવાના ચાન્સ વધી જાય અને એ ટાઈમે પ્રેગ્નન્સી રાખવી ડિફિકલ્ટ હોય છે. બીજું, લેટ એજમાં જો તમે પ્રેગ્નન્ટ થાઓ ત્યારે
મિસકેરેજ થવાના ચાન્સ વધી જાય છે, યુટ્રસની જે વોલ હોય એકદમ થીન થઈ જાય એટલે યુટ્રસ ફાટી જવાના કેસીસ જે થવાના વધી જાય છે. બીજા બધા જે કોમ્પ્લિકેશન છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, એ બધાના ચાન્સીસ વધી જાય છે. સો ધ આઈડિયલ એજ કઈ છે? આઈડિયલ એજ આમ જોવા જઈએ તો 20થી 25, એટલે 20 તો નહીં પણ લેટ 20 અને અર્લી 30ની વચ્ચે આઈડિયલ કહેવાય. બીજું તમને કહું કે બેબી આવી જાય ને પછી જવાબદારી પતતી નથી, જવાબદારી શરૂ થાય છે. તમે નાના છોકરાઓ હશે, તમે યંગ હશો ને તો તમે એની પાછળ રમાડવા દોડશો, તમે એને ખવડાવવા દોડશો, પછી એક બીજી થોડી એજ વધી જશે ને પછી તમારામાં જે તાકાત નહીં રહે તમે બચ્ચાની પાછળ ફરશો. સો તમે જ્યારે યંગ હો ત્યારે જ આ વસ્તુ કરવી વધારે જરૂરી છે. અને બીજો એક, જેમ મને ફાયદો થાય છે, અત્યારે મારા બંને છોકરાઓ ડૉક્ટર થઈ ગયા. હું 23 હતી ત્યારે મારે ફર્સ્ટ ચાઇલ્ડ હતું ને 26માં સેકન્ડ ચાઇલ્ડ હતું. અને મેં મારી મેડિકલ જે આખી જર્ની છે, મેં એમડી પેથો કર્યું, એમડી માઇક્રો કર્યું, એ બધા મારા 2 છોકરાઓની સાથે કર્યું. સો તો ફાયદો એ છે કે અત્યારે હું યંગ દેખાઉં છું, હા કે ના? હા, તો હું યંગ છું, મારી સાથે સાથે જ મારા છોકરાઓ અત્યારે બંને ડૉક્ટર થઈ ગયા. તો જો મને અત્યારે હું પોતે એક નવી લાઈફ જીવી રહી છું. સો તમારા જે લેટર એજમાં છે એ તમને રિસ્પોન્સિબિલિટી ઓછી થશે, એટલે તમે જ્યારે ઘરડા થશો એ પહેલાં જ તમે ક્યાંક ને ક્યાંક ફ્રી રહી શકશો. સો બચ્ચાઓની જે એજ તમારે લાવવાની છે તે લગભગ લેટ 20, એટલે કે 25 કે 22, 23 વર્ષથી 30ની પહેલાં બંને બાળક હોવા જરૂરી છે. આમ તો એક બાળક કહે છે, પણ બીજું બાળક પહેલાં બાળક માટે લાવવાનું હોય છે. સો એ એક જરૂરી છે. કોન્ટ્રાસેપ્શનમાં મેં બીજું જે કીધું કે એક્સટર્નલ કોન્ડોમ્સ આવે છે જે મેલ યુઝ કરે, ઇન્ટરનલ કોન્ડોમ્સ અને ડાયાફ્રામ ફિમેલ માટે હોય છે, અને એ બંનેની સહમતિ સાથે હોવું જોઈએ. આપણે પ્રેઝન્ટેશન હું કરવાની હતી જેથી તમને ડાયાગ્રામ થ્રુ બતાવી શકું, પણ બહુ જ સિમ્પલ હોય છે. અને તમે લોકો તો બહુ ટેકનો સેવી છો, યુટ્યુબમાં નાખશો તો તમને દરેક વસ્તુની મેથડ મળી શકે. કોન્ડોમ બી 98% સેફ છે અને પીલ્સ પણ 99% સેફ હોય છે. સો મેલ કોન્ડોમ્સ આવે છે ઇન્ટરનલ. ઇમરજન્સી કોન્ટ્રાસેપ્શનની તમને વાત કરું કે એમાં પીલ્સ લેવાની હોય છે, મોર્નિંગ પીલ્સ એને કહેવાતી હોય છે, અને એક જ પીલ લેવાની હોય છે, અને જ્યારે તમારું અનસેફ સેક્સ થાય એના પછી તરત લેવાની હોય છે. બીજું એ રૂટીનમાં તમે ના યુઝ કરી શકો, એના કોમ્પ્લિકેશન નથી, બટ ઇટ ઇઝ એ ઇમરજન્સી મેડિસિન કે જ્યારે તમે મિસ કરી શકો. બીજી જે પરમનન્ટ મેથડ છે તે તમે હજી યંગ છો, પણ આફ્ટર સમ એજ 35 પછી જ્યારે તમારું સેકન્ડ ચાઇલ્ડ થઈ જાય પછી તમે પરમનન્ટ પણ કરાવી શકો છો. એમાં ટ્યુબ લેગેશન અને વાઝેક્ટોમી આવે છે. વાઝેક્ટોમી મેલમાં થતી હોય છે અને ફિમેલમાં ટ્યુબ લેગેશન થતું હોય છે. દેટ આર ઓલ્સો સેફેસ્ટ. બીજું એક ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ આવે છે, તેમાં ટી શેપનો હોય છે અને એ ફિમેલના યુટ્રસમાં મૂકવાનો હોય છે. એ પણ લોંગ ટાઈમ સુધી યુઝ તમે કરી શકો છો. માઇલ્ડ ઇન્ફેક્શનના ચાન્સ હોય છે, બટ દેટ તો તમે ત્યાંની સ્વચ્છતા રાખો તો તમને પ્રોબ્લેમ આવતો નથી. પણ એના માટે ગાયનેકોલોજીસ્ટ પાસે જવું પડે અને એ તમને ડિવાઇસ મૂકી આપે, અને એ પણ એક સારો ઓપ્શન છે. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવની પિલ્સની વાત કરી લીધી. તમારે કેવી રીતે લેવાની એની એ હોય છે, ટેબ્લેટની પાછળ જ સોમ, મંગળ, બુધ ડેઝ વાઇઝ લખ્યો હોય છે. તમે જે દેશથી ચાલુ કરો તે દિવસથી ચાલુ કરવાનું હોય છે, અને 7 દિવસ લેવાની નથી હોતી. બધાની સાથે એ લોકો લિટરેચર મોકલે જ છે. બહુ માઇલ્ડ એની ઇફેક્ટ થતી હોય છે, નોઝિયા, વોમિટિંગ, પણ એ બી તમે લોંગ ટાઈમ લો પછી એ ઇફેક્ટ જતી રહેતી હોય છે. મિથમાં મેં તમને કીધું કે ફર્સ્ટ ટાઈમમાં પણ પ્રેગ્નન્ટ રહેવાય છે. બીજું જે વિડ્રોઅલ મેથડ્સ ઘણા યુઝ કરતા હોય છે, પણ સ્પર્મ બહુ મોટાઈલ હોય છે. તમે ઇજેક્ટ બહાર કરો તો પણ એ સ્પર્મ પહેલાં પણ એનો સ્પર્મ હોય જ છે. તો એ એવું મિસકન્સેપ્શન છે કે એ નથી થાય, પણ એનાથી પણ થઈ શકે છે. પ્રેગ્નન્ટ વખતે પણ જો તમે સેફેસ્ટ પીરિયડ જ્યારે કોઈ પ્રેગ્નન્ટ હોય ત્યારે તમે ઇન્ટરકોર્સ હોય તો જ એને પ્રેગ્નન્ટ નથી રહેતી. અધરવાઇઝ દરેક સિચ્યુએશનમાં એ પ્રેગ્નન્ટ થઈ શકે છે. કોઈ સેફ ડેઝ જેવું હોતું નથી. ઘણાને એવું હોય છે કે પીરિયડ્સ પછીના અમુક દિવસ સેફ હોય છે, પણ ઇટ ઇઝ નોટ એ સેફ. થોડા ને થોડા ઓવ્યુલેશનના ચાન્સ હોય જ છે, અને એટલે એમટીપી ઘણા લોકો કરાવવા પડે છે. સો બેટર યુ હેવ ટુ યુઝ કોન્ટ્રાસેપ્શન. સો એક એ હતું. બીજું જે પ્રોબ્લેમ જે ફિમેલ્સને થતો હોય છે તે વજાઇનલ ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ થતો હોય છે. નોર્મલી વજાઇનલ ડિસ્ચાર્જ ઇઝ વેરી કોમન, બટ જો એમાં સ્મેલ આવતી હોય, એનો શેપ કડ જેવો થઈ ગયેલો હોય અને બહુ જ સ્મેલ કરતી હોય, વધારે પડતો ડિસ્ચાર્જ થતો હોય તો તમને ઇન્ફેક્શન હોઈ શકે છે. અને જ્યારે બી તમને આવું ઇન્ફેક્શન લાગે તો તમારે ગાયનેકોલોજીસ્ટને મળવાનું હોય છે, અથવા તો તમારા જનરલ પ્રેક્ટિશનર હોય છે. આ કંઈ બહુ મોટી બીમારી નથી હોતી, એ ઈસ્ટ ઇન્ફેક્શન હોય છે. હું તમને અત્યારે એટલે વાત કરું છું કે
જ્યારે તમારી સેક્સ્યુઅલ લાઈફ ચાલુ થશે પછી આ પ્રોબ્લેમ વધી જશે. યુટીઆઈ અને વજાઇનલ ઇન્ફેક્શન એના મેક્ઝિમમ કેસીસ અમે આફ્ટર મેરેજ જોતા હોય છે. એને અમે ઘણીવાર હનીમૂન ઇન્ફેક્શન પણ કહેતા હોઈએ છીએ. સો એની બહુ જ સાદી એન્ટીફંગલ મેડિસિન હોય છે જે ત્યાં મૂકવાની હોય છે. બટ એટલીસ્ટ કોન્ટેક્ટ યોર ગાયનેકોલોજીસ્ટ ઓર યોર જનરલ પ્રેક્ટિશનર જે તમને વજાઇનલ ડિસ્ચાર્જ વિશે થોડું ડિટેલમાં સમજાવશે. ઇન્ફેક્શનની શું સાઇન હોય છે એનું બહુ આપણે એ નથી જતા. બેઝિકલી સ્મેલ આવતી હોય, તમને ઇરિટેશન થતું હોય, ઇચિંગ થતું હોય, રેડનેસ હોય, નાની નાની ફુલ્લીઓ થઈ જાય. સો આ બધા ક્લિનિકલ સિમ્ટમ્સ હોઈ શકે છે અને એના માટે તમારે ડૉક્ટરને મળવાનું હોય છે. કેવી રીતે હાઇજીન કરવી બધાને જ ખબર છે કે નાહવું જોઈએ ફ્રેશ વોર્મ વોટરથી. સોપનો યુઝ ત્યાં નહીં કરવાનો. ઘણીવાર સોપથી તમને ત્યાં એલર્જી થઈ શકે છે. બેસ્ટ ઇઝ તમે નોર્મલી એને વોશ કરો, કપડાં કોટન પેન્ટીઝ પહેરો. પ્રેગ્નન્સીની તમને વાત કરી દીધી કે આફ્ટર 35 ત્યાં બહુ બધા કોમ્પ્લિકેશન થઈ શકે છે. તમારે જેનાઇટલ ક્લીનનેસ થઈ ગયું. ડિલે પીરિયડ કરવો એ સેફ. ઘણાને એવું થતું હોય કે ડિલે પીરિયડ કરવાથી સેફ નથી. એવું કશું જ નથી. તમારું મેરેજ હોય, તમે બીચ પર ફરવા જાઓ છો તો તમે ડિલે કરી શકો છો. તમારે જેટલા દિવસ કરવું હોય તેના પીરિયડ્સના પહેલાં જેટલા દિવસ ડિલે કરવું હોય ત્યારે તમે શરૂ કરી શકો છો. અને જ્યારે તમને સેફ લાગે ત્યારે ટેબ્લેટ છોડી દો તો 3 થી 4 દિવસમાં પીરિયડ્સ આવતા હોય છે. અને આ બધી ડ્રગ્સ સેફ હોય છે. એવું કોઈ એનાથી કોઈ મોટું નુકસાન થતું નથી. હોર્મોનલ હોય છે અને વન્સ ઇન અ મંથ કે એવું કોઈ વાર તમારે કામ પડે તો દેટ ઇઝ ઓકે. સો ઘણીવાર મેરેજમાં કપલ્સ આવું વિચારતા હોય છે કે ડિલે થશું તો અમને ઇન્ફર્ટિલિટી આવી જશે ને અમને ઓબેસિટી આવી જશે. એવું કશી જ નથી. વરસમાં કોઈ વાર તમને કામ પડે તો એ બધી મેડિસિન સેફ છે. સો આ મેં તમને મેડિકલ નોલેજ આપ્યું. આપણે પહેલાં 12:30 પતાવવાના હતા અને અડધો કલાક ક્વેશ્ચન આન્સર હતું. સો મેં બહુ જ સ્પીડી બતાવ્યું છે. તમારા ક્વેશ્ચન શું છે એ પ્રમાણે હું આન્સર આપીશ જેથી આપણે એ સેટિસ્ફેક્શન થઈ શકે કે તમને જે પ્રશ્નો હતા એને આપણે જવાબ આપી શક્યા છે. કોઈને પૂછવાનું છે? જરાય નહીં. વેઝેક્ટોમી સાચી વાત છે. ટ્યુબ લિગેશન કરતાં જે વેઝેક્ટોમી પુરુષમાં થાય છે તે વધારે સેફ છે અને એને ફરીથી રીકનેક્ટ પણ કરી શકાય છે. અને સ્ત્રીઓમાં તો એવા ડેઝ આવે છે કે જ્યારે એનું ઓવ્યુલેશન નથી થતું. જ્યારે પુરુષમાં તો એવું છે કે મરે ત્યાં સુધી એના સ્પર્મ પ્રોડક્શન લગભગ થતું હોય છે. સો એ લોકો માટે તો સૌથી સેફેસ્ટ મેથડ વેઝેક્ટોમી છે. અને એ યુએસને બધી જે ફોરેન કન્ટ્રીઝ છે એમાં તો દે પ્રિફર કે વેઝેક્ટોમી પુરુષ કરે. આપણા ત્યાં હજી પણ આ વસ્તુનું નોલેજ ઓછું છે ને આપણે એવું પ્રિફર કરીએ છીએ કે ફિમેલે દવાઓ લેવી જોઈએ કે ફિમેલે આ કરવું છે. પણ સાહેબે બહુ સરસ ક્વેશ્ચન કર્યો કે ખરેખર મેલ જો વેઝેક્ટોમી કરે પણ અત્યારે તમારી ચાઇલ્ડ બેરિંગ એજ છે પણ જ્યારે એક એજમાં તમને ખબર પડી જાય કે હવે મારા 2 બચ્ચાઓ થઈ ગયા અને મારે હવે નથી જતું. સો ઇટ ઇઝ બેટર છે કે તમે કરાવો તો એ વધારે સેફ છે અને પેનલેસ પ્રોસિજર છે. એવી કોઈ મોટી પ્રોસિજર નથી અને બચ્ચું જોઈએ ત્યારે એ પ્રોસિજરને પાછું કનેક્ટ કરી શકાય છે. સો ઇટ ઇઝ અ રિવર્સિબલ. સો દેટ ઇઝ વેરી ગુડ ક્વેશ્ચન. જરા પણ નહીં. સેક્સ્યુઅલ પાવરમાં કોઈ કોન્ટ્રાસેપ્શન નડતું નથી. એમાં ફિઝિકલ તમને એવું જે લાગતું હોય કે મારી ફિઝિકલ લિમિટેશન આવી જાય એવું કશું નથી. તમારો પ્લેઝર છે એ કશું થતું નથી. ઉલટા તમે જ્યારે કોન્ટ્રાસેપ્શન કે કંઈ પણ યુઝ કરો છો ને તમને માનસિક વધારે શાંતિ થાય છે અને વધારે સારું પરફોર્મન્સ હોય છે ને વધારે આનંદ મેળવી શકો છો. સો ઓલવેઝ જ્યાં સુધી તમે છોકરાઓ માટે પ્રિપેર નથી યુઝ કોન્ટ્રાસેપ્શન. બીજા કોઈને આના સિવાય તમને કંઈ પૂછવું હોય તો? હેલો મેમ, લેડીઝોમાં મોસ્ટ ઓફલી છે ને HB બહુ ઓછું હોય છે. ક્યાં છે? શું હોય છે એજ? HB અને ઘટવાની શક્યતા એ લોકોની બહુ હોય છે. બહુ જલ્દી HB ઘટી જાય છે અને B12 પણ બહુ ઓછું. અને દર વર્ષે લગભગ હું તો 10 વર્ષથી B12ના ઇન્જેક્શન ખાઉં છું. એટલે એના માટે શું કહેવું છે તમારું?
એકદમ સાચી વાત છે. હિમોગ્લોબિન તમે અત્યારે કરશો ને તો 50%ના 12 પછી હિમોગ્લોબિન ઓછા હોય છે. તમને ખબર છે હિમોગ્લોબિન ઓછું થવાથી શું થાય છે? હા, મને બધી ખબર બધે છે ને આઈડિયલી આ મેલ લોકોએ કરાવવું જોઈએ. મારે તો મારા હસબન્ડ B12 ઇન્જેક્શન લઈ જ આવે, કારણ કે મારું મગજ બગડવા માંડે ને એને ખબર પડી જાય એનું B12 ઓછું થયું હશે. સો ઇવન તમારી સેફટી માટે, તમારી શાંતિ માટે તમારા વાઈફના HB કરાવો, કારણ કે અમારા લોકોના બ્લડ લોસ થતા હોય જ્યારે પીરિયડ્સ આવતું હોય ત્યારે. પ્લસ આપણા ઇન્ડિયન સિનેરિયોમાં હજી બી તમે વાઈફ સૌથી ઓછું ખાતી હોય અથવા તો છેલ્લે ખાતી હોય અને પોતાને હસબન્ડને શું ગમે બનાવે, પણ પોતાને શું ગમે છે, પોતાના માટે ભાજી જરૂરી છે કે પોતાના માટે ગોળ જરૂરી છે, એવું આપણે ક્યાંક ને ક્યાંક કલ્ચર નથી. અને એટલા માટે જે ફિમેલના ડાયટ હોય છે તે પણ એટલી સારી નથી હોતી. પ્લસ બ્લડ લોસ એટલો થતો હોય અને બીજું જે આપણે ધ્યાન ના આપે કે મારું ઓછું થાય, એના લીધે હિમોગ્લોબિન મેક્ઝિમમ ઓછું હોય. બીજું એક પ્રેગ્નન્સી થઈ હોય તો ત્યારે બ્લડ લોસ એટલો થયો હોય તો એ લોકોના HB બહુ જ ઓછા હોય. જ્યારે વ્યક્તિનું HB ઓછું હોય ને ત્યારે ચીડચીડિયુંપણું આવી જાય, થાક લાગે. એમાં શું થાય કે તમે પછી 4 કામ કરે ને તો પછી એ થાકી જાય એટલે પછી ચીડચીડ થઈ જાય. સો એનું ચીડચીડિયું હોય, બહુ થાક લાગે, એને ખાવાની ભૂખ ઓછી થઈ જાય, પછી તમારું સેક્સ્યુઅલ લાઈફમાં પણ એનો ઇમ્પેક્ટ આવે છે. બીજું જે એમણે કીધું કે B12 બી એટલું જ જરૂરી છે. આપણે નોનવેજ નથી ખાતા, નોનવેજમાં B12નો સોર્સ વધારે હોય છે. એ તમે જે મીટ ખાઓ કે એગ્સ ખાઓ, આપણે વેજીટેરિયન છે એટલે આપણને B12 બહુ જ ઓછું હોય છે. તો બેટર છે કે એના ઇન્જેક્શન આવતા હોય છે, જરાય પેનલેસ નથી આવતા. પણ એકવાર તમારે ટેસ્ટ કરાવી લેવાનો, બ્લડ ટેસ્ટ B12નો, HBનો, તો તમને ખબર પડી જાય કે તમારું B12 શું છે. અને પછી એના વન્સ ઇન અ મંથ અથવા તો બહુ ઓછું હોય તો 5 ઇન્જેક્શન લેવાના. B12 પણ એના સિમ્ટમ્સ ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ હોય. અત્યારે અમારી પાસે એક પેશન્ટ આવેલું, એ વ્યક્તિને એવું થાય કે મારાથી ઊભા જ નહીં રહેવાય, મને બહુ જ ગભરામણ થાય છે. તો અમે એવું સમજતા હતા કે એને એન્ઝાયટી છે, મેન્ટલ ડિસઓર્ડર છે. ખબર પડી, બધા મેન્ટલ ઇવેલ્યુએશન કર્યું તો એને તો ખાલી B12 ડેફિશિયન્સી હતી. જ્યારે B12 ડેફિશિયન્સી હોય ત્યારે ન્યુરોલોજિકલ ડિપ્રેશન હોય, માણસ લો ફીલ કરવા માંડે, એને કંઈ ગમે નહીં. જ્યારે એક્સ્ટ્રીમ લો થાય ત્યારે ઘણીવાર ગભરામણ થવા માંડે, તો ન્યુરોલોજિકલ એટલે બ્રેનના સિમ્ટમ્સ શરૂ થઈ જાય. સો B12 પણ બહુ જરૂરી છે, હિમોગ્લોબિન પણ બહુ જરૂરી છે. સો ડાયટ માટે તમારે થોડું ધ્યાન આપવાનું જરૂર છે. મેલ્સને બી આપવાની જરૂર છે. અને જે B12ની ડેફિશિયન્સી મેલમાં પણ થાય છે, એવું નથી કે ખાલી ફિમેલમાં થાય છે. હિમોગ્લોબિન યુઝ્યુઅલી એવું જોવા મળે છે કે ફિમેલનો બ્લડ લોસ થતો હોય, પ્રેગ્નન્સીમાં બી લોહી બહુ જાય એટલે એ લોકોને એનિમિક વધારે જોવા મળતા હોય છે. નથી, ના, જરાય નુકસાન નહીં, બહુ જ હેલ્ધી તમે લઈ શકો છો. આફ્ટર 40 અને 50 પછી તો ઇટ ઇઝ એ કમ્પલસરી કે તમારે કેલ્શિયમ લેવું જોઈએ, કારણ કે આપણા જે બોન્સ હોય, હોર્મોન જેમ જેમ ઓછા થાય ને એમ એમ તમારા દરેક ઓર્ગન પર ઇફેક્ટ થાય. એટલે જ્યારે આપણા મેનોપોઝની એજ આવે ફિમેલમાં ત્યારે એને આ બધા સિમ્ટમ્સ આવવાના, એટલે એને કેલ્શિયમ લેવાનું, B12 લેવાનું, આયર્ન લેવાનું, મલ્ટીવિટામિન્સ જેટલા બી લેવાના, તે બહુ જ જરૂરી છે. અને તમે યંગ એજમાં પણ એકવાર છે ને તમારા ડૉક્ટર્સને બતાવીને પ્રાઇમરી ટેસ્ટ એટલીસ્ટ તમને ખબર હોવા જોઈએ. ઘણીવાર B12 એટલું બધું હોય અને તમે ઇન્જેક્શન લો. સો બેટર છે કે એક બ્લડ ટેસ્ટ કરાવવામાં તમને બેઝિક ખબર પડે કે તમારું B12 કેટલું છે, હિમોગ્લોબિન કેટલું છે, તો તમે લઈ શકો છો. પણ આફ્ટર 40 અને 50 ફિમેલ માટે અને મેલ માટે, પણ ફિમેલ માટે તો આમ 100% કમ્પલસરી છે કે તમારે કેલ્શિયમ લેવાનું, નહીં તો સહેજ પડશો ટેબલ પરથી અને ફ્રેક્ચર. અને જે ફીમરનું ફ્રેક્ચર થાય કે જે અહીંયાનો જે બોન છે પેલ્વિક, એનું ફ્રેક્ચર થાય પછી એની રિકવરી આવતા એટલી બધી વાર લાગે. અને જે બોન્સ છે તમે જોજો, મેક્ઝિમમ 50 વર્ષ પછીની આપણી ફિમેલ હશે એની ચાલ બદલાઈ જ ગઈ હોય, કારણ કે એને પેલું જે ની છે તે ખરાબ થઈ જ ગયા, કારણ કે કેલ્શિયમ લે નહીં, લુબ્રિકન્ટ જે ઘી તેલનો ખોરાક હોય એ નહીં હોવું જોઈએ. ઘણીવાર વેટ એટલું બધું હોય કે પૂરું વેટ એના ની પર આવતું હોય અને પછી ધીરે ધીરે ની ઘસાતા જાય. સો બેટર છે કે તમે પહેલાં પ્રિકોશન લો તો વધારે સારી તમારી પાછળની લાઈફ જઈ શકે છે. આપણે મિનરલ્સ શા માટે જરૂરી છે બોડીમાં? મિનરલ્સ ને વિટામિન્સ ને આ બધું શું છે ખબર છે તમને? બોડીના તો દરેક ઓર્ગનને ડાયજેસ્ટ કરવા માટે, કોઈક વસ્તુનું એબ્સોર્બ કરવા માટે એ લોકો એક જાતનો રોલ ભજવે. તમે ડાયરેક્ટ મિનરલ્સ ના હોય પણ મિનરલના લીધે વિટામિનનું એબ્સોર્પ્શન પર ફરક પડતો હોય, તમારા બોનની જનરોસિટી છે તેના પર ફરક પડતો હોય, એટલે એ દરેક નાની નાની વસ્તુઓ પર ઇફેક્ટ થતી હોય. એટલે મિનરલ્સ પણ બહુ જરૂરી છે. જે આપણા રૂટીન ડાયટ, આપણું જે ઇન્ડિયન આ છે ને કેમ પ્રોબ્લેમ આવવા માંડ્યો છે, આપણા પેરેન્ટ્સ છે ને ફાસ્ટફૂડ માટે બૂમો પાડ્યા કરતા હોય છે, પણ આપણને એ નથી ખબર પડતી કે મેંદો કેવી રીતે બને. ખબર છે? ઘઉંમાંથી જે એકદમ છેલ્લે કચરો વધે ને તે મેંદો થાય.
પહેલાંના જમાનામાં, અત્યારે મારા પપ્પા 90 વર્ષના છે ને મમ્મી 85 છે, બંનેને બધું જ સંભળાય છે, બધું જ ખાય પીએ છે. મારા કરતાંય મારી મમ્મી વધારે ટેસ્ટી ખાઈ શકે છે, કારણ કે એ લોકોની ડાયટ જે નોર્મલ હતી ને, આપણી દાળ ભાત શાક રોટલી ફ્રૂટ્સ, એ ટાઈમે પિઝા નહીં હતા, એ ટાઈમે આજે ફાસ્ટ ફૂડ છે, એના લીધે આપણને જે ન્યુટ્રિશન મળવું જોઈએ એ મળતું નથી. આપણી મમ્મીઓ કયા કરે કે ના ખવાય, પણ આપણને ખબર નથી કે એ નહીં ખાવાથી જે ન્યુટ્રિશન વગરનું જે આપણા દરેક બોડીમાં ઇફેક્ટ થાય છે. પછી આપણને ખબર પડે કે 35 વર્ષનો પેલો અને અચાનક એટેક આવ્યો, પણ એક્સરસાઇઝ કરતા, પછી આપણને એક્સક્યુઝ મળી જાય કે એક્સરસાઇઝ કરતી વખતે ના કરાય એમ કે, કારણ કે મરી જાય. પણ એવું નહીં હોતું. એ જે એની ડાયટ જે આપણી છે તે બહુ એ છે. આજે સબસ્ટન્સ એબ્યુઝ એટલે કે વ્યસનની વાત થતી હતી. મારી હમણાં જ એક મેં બુક લખી છે, ક્યા કૂલ હમ, અને એ વખતે હું સર્વે કરતી હતી તો સ્કૂલમાં 5મા 6ઠ્ઠા ધોરણના છોકરા છોકરીઓ પણ વ્યસન કરવા માંડ્યા. જ્યારે નિકુંજ પેટલાણી કરીને ઓન્કોલોજીસ્ટ એની સાથે વાત કરતા હતા કે પહેલાં જે છોકરાઓ જે પેશન્ટ આવતા હતા ને એ 70-80 વર્ષના આવતા હતા, જેમાં કેન્સર ડિટેક્ટ થતું હતું. પછી એવું થયું કે 60-70ના 50-60. અત્યારે એવું છે કે 35, ઘણીવાર તો 30-40 વર્ષના છોકરા છોકરીઓને કેન્સર ડિટેક્ટ થાય છે. અને એનું રીઝન એ છે કે બહુ નાની ઉંમરમાં વ્યસન શરૂ થઈ જાય છે, અને બીજા બધા ફેક્ટર્સ એટલો બધો રોલ કરે છે, જે ઇમ્યુનિટી છે કે તમારો સામે રેઝિસ્ટન્ટ પાવર એટલો ઓછો થઈ ગયો છે કે યંગ એજને કેન્સર ડિટેક્ટ થાય છે. અને વ્યસન માટે ક્યાં કૂલે હમ એટલે નામ આપેલું કે જે તમને ખબર છે કે આ વસ્તુથી કેન્સર થાય છે, આ વસ્તુથી મારા દાંત લાલ થાય છે, આ વસ્તુથી મારા બોડીના દરેક ઓર્ગનને નુકસાન થાય છે, તો પણ એ વસ્તુ તમે ખાઓ તો એ શું કહેવાય? એ હા, સાચું નહીં. એક કિસ્સો જ કહું, મારી બુકમાં મેં લખ્યો છે. 3 કિસ્સા થયા, ગાયનેકોલોજીસ્ટે મારી સાથે શેર કરેલું. એક મારી પાસે તો એટલા માટે આવ્યા કે બંને હસબન્ડ વાઈફના ઝઘડા બહુ થતા હતા. પછી ઝઘડા બહુ થતા એટલે મારી વાત થઈ, શું થઈ કે અમને છોકરા જોઈએ છે. તો પછી મેં કીધું ગાયનેકોલોજીસ્ટને બતાવો. પછી જ્યારે ગાયનેકોલોજીસ્ટને એ લોકો બતાવવા ગયા તો ગાયનેકોલોજીસ્ટે આખી હિસ્ટ્રી લીધી. તો એકવાર કર્યું તો નહીં થયું, બીજી વાર આઈવીએફ એટલે ટ્રીટમેન્ટો કરી, આઈવીએફ નહીં પણ ઓવ્યુલેશન માટેની. પછી બાય ચાન્સ ખબર પડી કે જ્યારે હિસ્ટ્રી લેતા હતા ને, છોકરાને તો સ્મોકિંગની આદત હતી, છોકરીને પણ સ્મોકિંગની આદત હતી. અને ત્યારે ખબર પડી કે છોકરા જે આ તમે લોકો જ્યારે આ વ્યસન લો છો ત્યારે સ્પર્મ કાઉન્ટ ઓછો થાય છે, એની મોટિલિટી ઓછી થાય છે, અને છોકરીઓમાં યુટ્રસ પર ઇફેક્ટ થાય છે, એની પણ જે ફર્ટિલિટીની છે તે કેપેસિટી ઘટે છે. આમ મને બહુ વ્યસન વિશે ખબર ના હોત, પણ બુકના લીધે મેં સર્વે કર્યો, એટલે કે એમાં એનાલિસિસ કર્યું, તો એક પણ ઓર્ગન એવું નથી કે જ્યાં તમને વ્યસન ઇફેક્ટ ના કરતું હોય. આપણે જ્યાં દારૂ પણ છે ને, આજકાલ જોઉં છું કે લોકોને ફેશન થઈ ગઈ છે કે પેક પીવાય, ફિમેલને પણ પીવાય. સમોવડી બનવામાં વાંધો નથી, પણ વસ્તુ એ છે કે યુટ્રસને ઇફેક્ટ થાય એ ફરીથી સરખું થતું નથી. અને મેલને પણ ગમતું હોય કે વાઈફ પીએ, પણ જ્યારે ફિમેલ આ વસ્તુ, મેલને પણ નુકસાન થાય છે, પણ ફિમેલને જે રિપ્રોડક્ટિવ ઓર્ગન ભગવાને આપી છે એના પર આ વ્યસનોનું ખૂબ નુકસાન થાય છે. એટલે સિગરેટ જ્યારે ફિમેલ મળે છે ને ત્યારે મને બહુ દુઃખ થાય છે કે આ ફ્યુચર જ્યારે આના પરિણામ આવશે ત્યાં સુધી બહુ લેટ થઈ ગયું હશે. સો તમારી ઇન્ફર્ટિલિટી પર ફરક પડે છે, બચ્ચાઓ પર ફરક પડે છે, એટલે વ્યસન નહીં કરવું જોઈએ. બોલો ને. આપણે એક જ લાસ્ટ સવાલ હતો. બોલો ને. આપણે ઓવરિયન માટે કાળજી રાખવા માટે શું કરવું પડે? ઓવરીની કાળજી? હા, ઓવરિયન. ઓવરીઝ 2 હોય આપણા ફિમેલમાં, અને એવું એ ઇન્ટરનલ ઓર્ગન છે, એની આપણે એક્સટર્નલી કોઈ કાળજી નહીં કરી શકીએ. બટ ઓવરી માટે ચેકિંગ કરાતા રહેવું જોઈએ. એક જે બચ્ચાઓ તમે લેટ એજમાં કરો ને, એનો એક બીજું તમને નુકસાન કહું કે જ્યારે ભગવાને છે ને રિપ્રોડક્ટિવ સિસ્ટમ બચ્ચાઓ માટે આપી લે. જો તમે બચ્ચાઓ અમુક એજ સુધી નહીં કરો ને તો કેન્સર થવાના ચાન્સ વધતા જાય છે. જે તમે ઓવરીને કીધું ને, પોલિસિસ્ટિક ઓવ્યુલેશન થયા કરે ને જો બચ્ચું ના બને ને તો ઓવરીમાં સિસ્ટ થઈ જાય, એટલે મલ્ટિપલ સિસ્ટ થવા માંડે, અને પછી એમાંથી કેન્સર થવાના ચાન્સ વધી જાય છે. સો રાઈટ એજ પર રાઈટ જે બર્થ થવો જોઈએ તો જ ઓવરિયનના ચાન્સીસ ઘટી જાય છે. એટલે જો ઘણીવાર બચ્ચાઓ નહીં રાખે તો ઓવરીમાં આવા બધા પ્રોબ્લેમ્સ જોવાય છે. બાકી ઓવરીની કોઈ તમે એક્સટર્નલ કાળજી લેવાનો સવાલ નથી, કારણ કે ઇન્ટરનલ ઓર્ગન છે અને એ સેલ્ફ વર્ક કરતું હોય છે. બીજા કોઈને કંઈ પૂછવું છે?